મિત્રો 56 રૂપિયા કિલો કારેલા ગયા. જય શ્રી કૃષ્ણ સીતાના બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે તાજા માર્કેટિંગ યાર્ડમાં ને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. 53 રૂપિયા ભાઈ 55 56 57 58 ડમ્પિંગ પ્રમાણ આવશે, જેનો વાયલો બોલ આવશે એનો ભક આવશે, બીજા પકડતા નહીં કોઈ. આજ આમાં શરમ નહીં આવે કોઈ. આ ભાઈ ના પડે દાનો વાળો, ના પડે દાનો આવે, પછી બોલ્યા નું હોય એનું કઈ નહીં આવે. 69 રૂપિયા લાય ભાઈ, હજી વિચારી લેજો. એમ જ વારો આવશે. 69 રૂપિયા 69 રૂપિયા. તમારે કેટલી લેવાની છે? હાલો આ ભાઈ ની પેલા બે આપો તમારે. મિત્રો 69 રૂપિયા કિલો રીંગણા ગયા છે. 69 રૂપિયા કિલો રીંગણા ગયા. તો મિત્રો આપણે આવી ગયા છીએ જય ખોડિયા ટ્રેડિંગ માં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે વાલોર થી કરીએ. તો શેઠ વાલોર નો ભાવ? વાલોર 20 રૂપિયા કિલો છે. પછી અહીંયા છે ભીંડો છે મિત્રો. શેઠ ભીંડાનો ભાવ 40 થી 45 રૂપિયા કિલો ભીંડો છે. પછી અહીંયા મિત્રો કોબી છે એના ભાવ પૂછી લઈએ. શેઠ કોબીનો ભાવ? કોબી 8 રૂપિયા કિલો છે મિત્રો. પછી કોથમરી છે, બીટ છે, એના પણ ભાવ પૂછી લઈએ. અને અહીંયા ગાજર છે આપણે બોટકામાં. શેઠ ગાજરનો ભાવ? 10 થી 12. પછી કોથમરી 10 રૂપિયા કિલો. પછી બીટનો ભાવ? એને 10 રૂપિયા છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 60 રૂપિયા કરે ભાઈ. બોલજી ભાઈ હાઈ ક્યાં સડસઠ વાળા છે કરના કાલ સડસઠ રૂપિયા લેવી છે. હજી હાઈ ક્યાં 12 અને 1 હાઈ 61 રૂપિયા 65 રૂપિયા 62 રૂપિયા ભાઈ 62 રૂપિયા કરે એ મુરજીભાઈ, દીપકભાઈ, દાઉદીભાઈ 62 રૂપિયા રમેશભાઈ. જે લેવી સુધી થઈ છે 62 રૂપિયા દાઉદો. હે હાલો ભાઈ તમારા કેટલા ભાઈ? 62 રૂપિયા કિલો રીંગણા ગયા છે મિત્રો. તો મિત્રો આપણે આવી ગઈ છે ગુરુકૃપા ટ્રેડિંગમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોશો કે તમે ઘણું બધું શાકભાજી છે. તો ચાલો આપણે એના ભાવ પૂછીએ. શરૂઆત આપણે કરશું લીલી ડુંગળીથી. શેઠ ડુંગળીનો ભાવ લીલી 10 રૂપિયા. પછી મૂળા છે એનો ભાવ 5 થી 10 રૂપિયા કિલો છે. પછી મેથીનો ભાવ શું છે? રૂપિયા જોડી છે બરોબર. પછી અહીંયા છે વાલોળ. તો વાલોળનો ભાવ છે 12 થી 15 રૂપિયા કિલો. ચપટાનો ભાવ? ચપટા 20 રૂપિયા કિલો છે. પછી ચોળી છે મિત્રો. શેઠ ચોળીનો ભાવ? ચોળી 40 રૂપિયા કિલો છે. પછી અહીંયા ગાજર. ગાજરનો ભાવ 18 થી 20 રૂપિયા કિલો છે બરોબર. શેડિયા મરચા છે. તો શેડિયા મરચાનો ભાવ? પછી બોલર મરચા છે મિત્રો, એના ભાવ પૂછી લઈએ. શેઠ બોલર મરચા? પછી ફુલાવર છે મિત્રો. શેઠ ફુલાવર 25 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછી લઈએ. 51 રૂપિયા ભાઈ, 51 રૂપિયા એવા છે.
₹52 ₹52 ભાઈ ₹52 ₹52 ₹52 ભાઈ ₹52 દાદુભાઈ ₹52 ₹53 હે ₹53 54 55 નો લેવલ સર કરજો ને મને ખબર પડે હું બોલે નાખ્યો 57 58 59 60 ₹60 ભાઈ ₹60 ભાઈ દાદુભાઈ ₹60 ભાઈ ખાલી 60 સારું છે સ્પેશિયલ છે હે તો તમારા લઈ જાય તો પછી ઓલો પાછળ પીવા તો વેચવા વાળા થઈ શકો તો તે 61 62 63 62 62 લઈ લો પેલા મિત્રો 65 રૂપિયા કિલો રીંગણા ગયા છે તો મિત્રો આપણે આવી ગયા છીએ બોચાજી ટ્રેડર્સમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે અત્યારે તો મિત્રો શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે તો ચાલો આપણે ભાવ પૂછી લઈએ શરૂઆત કરીશું આપણે ભીંડાથી શર્ટ ભીંડાનો ભાવ 35 થી 40 રૂપિયા કિલો ભીંડાનો ભાવ છે મિત્રો પછી ફુલાવર છે ફુલાવરનો ભાવ 15 થી 20 નો કિલો ફુલાવર છે સપ્તા છે મિત્રો વીક માલ છે થોડોક સપ્તાનો ભાવ સપ્તા 10 રૂપિયા મિત્રો વીક માલ છે થોડોક એટલે 10 રૂપિયા છે પછી કાકડી છે શર્ટ કાકડીનો ભાવ કાકડી 20 થી 25 રૂપિયા કાકડી 20 થી 25 રૂપિયા કિલો છે પછી ગવાર છે મિત્રો તો શર્ટ ગવારનો ભાવ ગવાર 70 રૂપિયા કિલો છે પછી હાકર ટેટી છે એનો ભાવ છે 30 રૂપિયા કિલો 30 રૂપિયા કિલો છે મિત્રો પછી અહીંયા જે સરગવો એના ભાવ પૂછી લઈએ આપણે શેઠ સરગવાનો ભાવ સરગવો 80 રૂપિયા કિલો છે મિત્રો પછી અહીંયા ગવાર છે એના ભાવ પૂછી લઈએ આપણે શેઠ ગવારનો ભાવ એમાં 75 રૂપિયા મિત્રો આમાં 75 રૂપિયા કિલો છે અને અહીંયા છે વાલોર એના ભાવ પૂછી લઈએ શેઠ વાલોર 15 થી 20 રૂપિયા કિલો વાલોર છે મિત્રો પછી છે લાલ મરચા શેઠ લાલ મરચા 65 રૂપિયા 65 રૂપિયા લાલ મરચા 65 રૂપિયા કિલો છે મિત્રો પછી છે ઓળાના રીંગણાનો ભાવ 25 રૂપિયા 25 રૂપિયા કિલો છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ મિત્રો કારેલાની હરાજી થાય છે મારો જીવ ખાઈ ગયો 56 રૂપિયા એ ભાઈ 56 એ ભાઈ મિત્રો 56 રૂપિયા કિલો કારેલા ગયા છે મિત્રો આપણે મહાદેવમાં આવી ગયા છે ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું તો ચાલો આપણે ભાવ પૂછીએ શરૂઆત કોબીથી કરીએ શેઠ કોબીનો ભાવ 10 રૂપિયા કિલો છે પછી સરગવાનો ભાવ 55 રૂપિયા કિલો સરગવો છે મિત્રો ભાઈ આ ચપટા છે એનો ભાવ ચપટા 25 રૂપિયા પછી કોબી છે એનો ભાવ 8 રૂપિયા કિલો છે બરોબર પછી ભીંડો છે એનો ભાવ ભીંડા 40 રૂપિયા કિલો છે મિત્રો પછી આમાં તુવેર છે તુરના ભાવ તુરના 25 રૂપિયા કિલો છે પછી મિત્રો આમાં ફુલાવર છે સારી ક્વોલિટીનું ફુલાવરનો ભાવ 27 રૂપિયા કિલો પછી ગાજર છે ગાજરનો ભાવ ગાજર 10 રૂપિયા કિલો છે મિત્રો પછી મૂળા 8 રૂપિયા કિલો છે મિત્રો પછી કોથમરી છે એના ભાવ પૂછી લઈએ આપણે કોથમરીના ભાવ છે
કોથમરી 8 રૂપિયા કિલો છે. પછી આમાં છે લીલું લસણ. શેઠ લીલા લસણનો ભાવ, લીલું લસણ 40 રૂપિયા કિલો છે લીલું લસણ મિત્રો. પછી છે વાલોર, છે વાલોરનો ભાવ, વાલોર 22 રૂપિયા કિલો છે મિત્રો. પછી છે અહીંયા ચોળા, એના ભાવ પૂછી લઈએ. ચોળાનો ભાવ, ચોળા 20 રૂપિયા કિલો છે. ડુંગળી લીલી 10 રૂપિયા કિલો છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 50, 51, 52, 53, 54, 55, 56, 60. મિત્રો તુરિયાની હરાજી થાય છે. 60. મિત્રો 60 રૂપિયા કિલો તુરિયા ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ બંધુકૃપા ટ્રેડર્સમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું અત્યારે. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત ટમેટાથી કરીએ. દેશી ટમેટા છે. ટમેટાનો ભાવ દેશી 20 થી 25 રૂપિયા કિલો ટમેટા છે મિત્રો. પછી ભીંડો છે સારી ક્વોલિટીનો. છે ભીંડાનો ભાવ 35 થી 40. ભીંડો 35 થી 40 રૂપિયા કિલો છે મિત્રો ભીંડો. પછી ચપટા છે. પછી ચપટાનો ભાવ ચપટા 20 થી 25 રૂપિયા કિલો છે. પછી આ પટકામાં રીંગણા છે એનો ભાવ 40 થી 50 રૂપિયા કિલો રીંગણાનો ભાવ છે મિત્રો. પછી સરગવો છે અહીંયા, ચોળા છે. પછી કોથમરી છે એના ભાવ પૂછી લઈએ આપણે. શર્ટ સરગવાનો ભાવ 40 થી 50. ચોળા 20 થી 25. કોથમરી 8 થી 10 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 40 રૂપિયા ભાઈ, 41, 42, 43, 44, 45, 46, 48, 59, 50, 51, 52, 55 રૂપિયા ભાઈ, 55 રૂપિયા ભાઈ, 55 રૂપિયા ભાઈ, 55 રૂપિયા ભાઈ, બાબા ભાઈ 55 રૂપિયા. સારું છે ભાઈ, 55 રૂપિયા ભાઈ, 55 રૂપિયા ભાઈ, દાદુભાઈ 55 રૂપિયા. હે 56 રૂપિયા, 56 રૂપિયા, 56 રૂપિયા દાદુભાઈ, 56 રૂપિયા. 57, 58, 59, 60, 61 રૂપિયા, 62 રૂપિયા દાદો, 62 રૂપિયા. મિત્રો 62 રૂપિયા કિલો રીંગણા ગયા છે. ચાલો મિત્રો આપણે અહીંયા લીંબુના ભાવ પૂછીશું. તો શેઠ લીંબુના ભાવ 20 થી 22 રૂપિયા કિલો. મિત્રો 20 થી 22 રૂપિયા કિલો લીંબુ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 19 રૂપિયા, 20 રૂપિયા, 20 રૂપિયા, અણી વાળાના 20 રૂપિયા ભાઈ, અણી વાળાના 20 રૂપિયા ભાઈ, અણી વાળાના 21, 22, 23 રૂપિયા, 23 રૂપિયા ભાઈ, વાળાના 23 રૂપિયા ભાઈ, વાળાના 23 રૂપિયા ભાઈ, દાદુભાઈ 23 રૂપિયા ભાઈ, વાળા દાદુભાઈ 23 રૂપિયા, 23 રૂપિયા ભાઈ, વાળાના 23 રૂપિયા ભાઈ. આપા બરાબર છે મિત્રો 23 રૂપિયા કિલો વાલોર કરી છે. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત વટાણાથી કરીએ. શેઠ વટાણાનો ભાવ 25 થી 30 રૂપિયા વટાણાનો ભાવ છે બરોબર. પછી ગાજરનો ભાવ 30 રૂપિયા કિલો. પછી કાકડીનો ભાવ એને 30. પછી શિમલા મરચા છે એનો ભાવ એના 50 રૂપિયા બરોબર. પછી કોથમરીનો ભાવ કોથમરી 10 રૂપિયા કિલો છે મિત્રો. લીંબુ છે, પછી આદુ છે, મરચા છે એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ લીંબુના ભાવ 30 કિલો. આદુ 60 રૂપિયા ને 70 રૂપિયા છે. પછી ભોલર મરચા 30 થી 40 રૂપિયા કિલો છે મિત્રો. પછી ટિંડોરા છે અને શેડિયા મરચા છે એના ભાવ પૂછી લઈ ગયા. શેઠ ટિંડોરા 40 રૂપિયા કિલો. શેડિયા મરચા શેડિયા 60 રૂપિયા કિલો છે બરોબર. પછી મિત્રો લસણ છે એના ભાવ પૂછી લઈએ. છે લસણના ભાવ ચૂરણ રતાળું ચૂરણના 50, રતાળાના 80. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 25, 26 રૂપિયા દાદા, 27, 28 રૂપિયા દાદા, 29 હાલમાં 29 રૂપિયા વાળો થાય. 29 રૂપિયા, 29 દાદો. હાલો ભાઈ જોકી નાખો. મિત્રો 29 રૂપિયા કિલો વાળા રીંગણા ગયા છે.
ચાલો મિત્રો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું શેઠ બટેટાનો ભાવ બટેટા 32 રૂપિયા લોકર 31 રૂપિયા 32 રૂપિયા લોકર બટેટા આ નવા બટેટા નવા બટેટા હા 14 છે 13 રૂપિયા 14 થી 13 રૂપિયા નવા બટેટા હા આ નવા બટેટા દોડિયા દૂધવાળા બટેટા નવા હા 12 છે 11 રૂપિયા 11 થી 12 રૂપિયા બસ એક જ હવે આગ્રા છે આગ્રા બટેટા નવો ભાવ છે 14 રૂપિયા 15 થી 14 રૂપિયા આગ્રા બટેટા તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું લોકર બટેટા છે શેઠ બટેટાનો ભાવ લોકલ બટેટા 33 રૂપિયા 33 રૂપિયા આગળ બટેટા 13 રૂપિયા આગ્રા બટેટા છે 13 રૂપિયા કિલો છે ધોયેલા બટેટા 15 રૂપિયા ધોયેલા બટેટા 15 રૂપિયા કિલો છે ડુંગળી ડુંગળી જો 8 રૂપિયા કિલો ડુંગળી 8 રૂપિયા કિલો છે મિત્રો તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ